તમને યાદ છે આપણે નાના હતા ત્યારે આપણા માતા પિતા આપણને કહેતા હતા કે ટીવી બહુ નજીકથી ના જો, ચશ્મા આવી જશે, ફોન બહુ નજીક ના પકડ, ચશ્મા આવી જશે. એ વાતમાં સત્ય છે ખરું? અને શું ફોન કે ટીવી નજીકથી જોવાથી ચશ્મા આવે ખરા? એનો જવાબ મને મળી ગયો છે ને તમે બી જો મેળવવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજો ઠક્કર. જે આપણને ચશ્મા આવી જાય ને, જેમાં આપણને દૂરનું ના દેખાય, ઝાખું ઝાખું દેખાય, એ રોગને માયોપિયા કહેવાય છે. આ માયોપિયા એટલે નિયર સાઇટેડનેસ, એટલે નજીકની વસ્તુઓ ચોખ્ખી દેખાવી પણ દૂરની વસ્તુઓ બ્લરી દેખાવી. આ ક્યારે થાય? જ્યારે આપણી આંખો લાંબી થઈ જાય, એટલે આંખોની આગળનો ભાગ ને પાછળના ભાગમાં ડિસ્ટન્સ વધી જાય, એટલે જે ઇમેજ પ્રોપર પ્રોજેક્ટ થવું જોઈએ ના થાય ને, એના લીધે બ્લરી વિઝન આવે છે. હવે આ ઇલોંગેશનનું મુખ્ય કારણ શું છે? તો આપણને નંબર આવશે કે નહીં એ આપણા માતા પિતા નક્કી કરે છે. કેમ? કારણ કે જેનેટિક જ મુખ્ય કારણ છે. મેક્સિમમ લોકો જેમને નંબર આવે એમને એમના જીન્સના લીધે આવે. પણ આજે બાળકોને ચશ્મા આવવાની સંખ્યા વધી ગઈ છે, અને એમાં બી એવા માતા પિતા જેમાંથી કોઈને ચશ્મા નથી, એમના બાળકોને પણ આજે ચશ્મા આવે છે. ને એનું મુખ્ય કારણ શું છે? કે બાળકોનું બહાર રમવાનું ઓછું થઈ ગયું છે, ઇન્ડોર વધારે રમે છે, અને એમાં સ્ક્રીન જોવાનું વધી ગયું છે. એવી એક રિસર્ચ મને મળી છે, એવું કહે છે કે બાળક રોજે ખાલી 1 કલાક સ્ક્રીન જોશે ને તો પણ એમને નંબર આવવાના ચાન્સીસ વધી જશે. એનું કારણ શું છે? તો અહીંયા આપણને જવાબ એ મળશે કે આપણે કોઈ પણ સ્ક્રીનને નજીકથી કેમ ના જોવી જોઈએ. આપણે જ્યારે ફોનને એકદમ નજીકથી જોઈએ છે કે પછી ટીવી નજીકથી જોઈએ છે, ત્યારે શું થાય છે કે આપણી આંખોને ફોકસ કરવું પડે છે કે નોર્મલ રેન્જ કરતાં નજીક જે ઇમેજીસ દેખાય છે એ ફોકસ કરવા માટે આપણી આંખો જે સ્ટ્રેન લે છે, જ્યારે નાની ઉંમરમાં આપણી આંખો હજુ બની રહી છે, વિકસી રહી હોય અને વધી રહી હોય, ત્યારે જો આપણે અગર આંખોને અડેપ્ટ કરીએ છીએ, ટ્રેન કરીએ છીએ કે અમે અહીંયાથી જ વસ્તુ જોઈશું, તો એ આંખો અહીંયા માટે અડેપ્ટ થઈ જશે અને આપણી આંખો ઇલોંગેટેડ થઈ જશે, એટલે પહોળી થઈ જશે, લાંબી થઈ જશે. એના લીધે આપણને નંબર આવવાના ચાન્સીસ વધી જશે. બેસિકલી આપણને જવાબ મળી ગયો કે નજીકથી સ્ક્રીનો જોઈએ ને તો નંબરો આવી જાય. એટલે એ આપણે ધ્યાન રાખવાનું છે, આપણું બી અને આપણા બાળકો કે આપણા આડોશ પાડોશમાં કોઈ બી બાળકો હોય, બધાને આ વસ્તુ તમારે કહેવાની. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમની જે પહેલી વિઝન રિપોર્ટ નીકાળીને હમણાં, એ રિપોર્ટમાં એમણે એવું અનુમાન લગાવ્યું છે કે દુનિયાભરમાં 2.6 બિલિયન લોકોને અત્યારે ચશ્મા છે, માયોપિયા છે, અલગ અલગ કારણોના લીધે, જે લગભગ દુનિયાનું 30% આબાદી છે. આ આંકડો વધીને 2050 સુધી 50% આબાદી સુધી પહોંચી શકે એમ છે, એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું અનુમાન છે. કારણ કે આજે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે, જેના લીધે માયોપિયાના કેસીસ વધારે જોવા મળે છે. હવે માયોપિયા આપણા બાળકોને ના થાય એના માટે શું કરવાનું ને, એની પહેલા હું એના લક્ષણો તમને કહેવા માંગુ છું. કે અગર જો બાળકો કમ્પ્લેન કરે કે યાર મને ચોખ્ખું દેખાતું નથી, તો આપણે નંબર ચેક કરાવવાના જ છે. પણ જો કોઈ બી વસ્તુ જોવા માટે એ આંખો ઝીણી કરે, સ્ક્વિન્ટ કરે, તો પણ કદાચ એમને નંબર હોઈ શકે. કોન્સ્ટન્ટલી આંખો આમ મચેડતા રહેતા હોય કે પછી એમને રેગ્યુલરલી માથા દુખાવાની પ્રોબ્લેમ થાય, તો પણ એમને નંબર હોઈ શકે છે. તો પછી બાળકોને માયોપિયા ના થાય એના માટે શું કરવાનું? 3 વસ્તુ. પહેલું, રેગ્યુલર આઈ ટેસ્ટ કરાવવાના, બાળકોના આંખો ચેક કરાવતા રહેવાનું, એટલે વહેલા આ પકડાઈ જાય એટલે નંબરો વધે નહીં. બીજું, સ્ક્રીન ટાઈમ લિમિટ કરવાનો, અને સ્ક્રીનના બી નિયમો હોય કે સ્ક્રીન આટલી દૂર રાખીને જોવાની, બહુ નજીકથી જોવાની નહીં, જેનાથી આંખો પર સ્ટ્રેન પહોંચે, અને જેટલી સ્ક્રીન ઓછી જોશે એટલું એમના માટે સારું છે. ત્રીજું, આઉટડોર એટલે ઘરની બહાર ખુલ્લામાં રમવાનું એમના માટે વધારે સારું છે. એટલે કોઈ પણ બાળક જો દિવસમાં 2 કલાક બી આઉટડોર રમે છે તો એનાથી એમની આંખો સ્ટ્રોંગ રહેશે. ઘણા એક્સપર્ટ્સ તો એ બી કહે છે કે વાંચવામાં પણ બાળકોએ બ્રેક લેવાની જરૂર છે, ને વાંચવાથી પણ નંબરો આવી શકે છે. અને એટલે જ જો અગર વધારે વાંચવાનું થાય છે તો 20-20 રૂલને પણ ફોલો કરવો જોઈએ બાળકોએ. એટલે દર 20 મિનિટે 20 ફૂટ દૂર જોવાનું 20 સેકન્ડ માટે. આવું કરશે ને તો આંખો ઉપર સ્ટ્રેન નહીં પહોંચે અને માયોપિયા એટલે નંબરો નહીં આવે. આ ટૂંકા વિડીયોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા સુધી પહોંચાડી છે. આ માહિતી દરેક વ્યક્તિ સુધી વહેતી કરો, કારણ કે ચશ્માના નંબર આવે ને તો એની ફ્રેમો બહુ મોંઘી આવે. ધ્યાન રાખજો. આપણે ફરી મળીશું.